બોલો સ્વામિનારાયણ ભગવાનની જાગો છો? બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની. આરાધ્ય ઇષ્ટદેવ વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ સરસ ગુરુવંદના મહોત્સવ, જેના અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન પારાયણ, જેના વક્તાપદે દેશ વિદેશમાં આખા સંપ્રદાયની અંદર ઘર સભાના માધ્યમથી જેમને ડંકો વગાડ્યો છે, ભગવાન સ્વામિનારાયણનું નામ ગુંજતું કર્યું છે, એવા વક્તા શ્રી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ આ સમગ્ર મહોત્સવના જે આયોજક છે, પ્રેરક છે, એવા ગુરુવર્ય સદગુરુ સ્વામી શ્રી કેશવચરણદાસજી સ્વામી, ગુરુબંધુ મિત્ર સ્નેહી પૂજ્ય ગુણસાગર સ્વામી, તરુણસાગર સ્વામી, જ્ઞાન સ્વામી આદિ અત્રે સભામાં બિરાજમાન વિદ્વાન વડીલ સંતો, તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, શ્રીજી મહારાજના લાડીલા પ્રેમી ભક્તોને ભાવતી જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુણસાગર સ્વામીની વાત શું કરીએ, જેમના માથે એવા મહાન તપસ્વી બ્રહ્મનિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાન સ્વામી જેવા સંતાના રૂડા આશીર્વાદ હોય, જેમની આ તપોભૂમિ હોય અને એમના તપોભૂમિના જગ્યાએ જે સંત કાર્ય કરતા હોય ને, એ તો ખરેખર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ વડતાલ પીઠાધિપતિ ગાદીપતિ આચાર્ય મહારાજ શ્રી આવા મોટા વડીલ સંતો, બ્રહ્મનિષ્ઠ સંતો, તેઓનો ખૂબ રાજીપો હોય ને, ત્યારે આવા ગુણસાગર સ્વામી જેવા સંત એ આ વિરસદ ધામને મળતા હોય છે. આજે વિરસદ ધામ એ ગામ મટીને ધામ થઈ ગયું. આ વિરસદના ભક્તો, આજુબાજુ પ્રાંતના ભક્તો બધાએ ધનભાગી તો હતા જ, વિશેષ ધનભાગી બન્યા. કેમ કે देखने में बहुत छोटो है लेकिन घाव बड़ो गंभीर करत है, एवा गुणसागर स्वामी मळ्या छे. અને ગુણસાગર સ્વામી અહીંયા વિરસદ જ્યારથી આવ્યા ને ત્યારથી આ ધામની કાયાપલટ કરી, સાથોસાથ સત્સંગની પણ કાયાપલટ એમને કરી છે. સત્સંગ તો હતો જ, સુષુપ્તિમાં જતો રહ્યો હોય, પરંતુ જ્યારે આવા સંત મળે ને ત્યારે એ કાંઠ ચડ્યો હોય, ધૂળ ચડી ગઈ હોય, એ ધૂળ થઈ જાય છે, નવપલ્લવિત સત્સંગ થઈ જાય છે. ત્યારે વાલા ભક્તો, વિશેષ ન કહેતા આ વિરસદ ધામને આંગણે જ્યારે આવો મહામહોત્સવ, ગુરુવંદના મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે, ત્યારે આજે 5મા દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના શ્રી ચરણમાં એ જ પ્રાર્થના છે. પૂજ્ય કેશવચરણ સ્વામી તેમજ પૂજ્ય ગુણસાગર સ્વામી સમગ્ર મંડળને ઉપર મહારાજનો ખૂબ રાજીપો રહે. વડતાલ શ્રી ચેરમેન શ્રી પૂજ્ય કોઠારી સ્વામી, તમામ સંતો આ મંડળ ઉપર રાજી છે. કાયમને માટે સાથે રહીને આ સત્સંગનો વિકાસ થતો રહે, અધૂરું જે કાર્ય છે વહેલામાં વહેલા પૂરું થાય, એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારા બે શબ્દોનો વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.